જટાટવી ગલત જલ પ્રવાહ પાવત સ્થલે ગલે વલંબિલંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમડ 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 નિનાદવમ ડમડ વર્યમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ. લોચા લાપસી બનાવવા પહેલા તમને શું ખ્યાલ આવેલો કે ઓકે નહીં આ તો આપણે બનાવવી જ જોઈએ એમ? એટલે આ છે ને ક્યાંક ને ક્યાંક પેલું થોડું મેનિફેસ્ટ વાળી પણ વાત બની છે. એના પહેલા મેં બાગડ બિલ્લા ફિલ્મ કરી. તો બાગડ બિલ્લા ફિલ્મના ઓપનિંગમાં ચેતન ધનાની જે અમારો ચીરુ એ કેબ ડ્રાઈવર હતો, એ પહેલી સવારી જે છે એમાં અમે મલ્હારભાઈને બોલાવીએ, કેમિયો મલ્હારભાઈ કરે. પણ એ વખતે એટલે એ સમહાવ અમારે પોસિબલ ના થયું. એટલે મારી વાઈફ કે કંઈ નહીં, અત્યારે એક રોલની ના પાડી છે ને, નેક્સ્ટ ટાઈમ આખી ફિલ્મ કરશે, જોજો તમે. જે મેં હમણાં ના કીધું કે ભાસ્કરનું કેરેક્ટર કેવી રીતે બન્યું, તો એનો એક નાનકડો કિસ્સો છે કે એ દિવસે સવારે હું એકદમ ફાસ્ટ વોક કરતો હતો, માસ્ક પહેરેલું હતું. એમાં મારી બાજુમાં એક જણ છે ને આમ જોગિંગ કરતા કરતા મને કે કીધું શું, પછી હું સમજી ગયો કે માસ્ક કાઢવાની વાત કરે. મેં કાઢી નાખી અને એટલે લગભગ મને 20 મિનિટ સમજાવ્યો કે માસ્ક કેમ ના પહેરવું જોઈએ. ઓ માય ગોડ. માસ્ક પર એટલે ઓક્સિજનનું આમ થાય, પ્રેશર આમ આવે, આ કોટન માસ્ક આવે ને એમાં આવા તાર આવે ને, એટલું બધું સમજાયું ને. એટલે આવો કિસ્સો મેં મૌલિન જોડે શેર કર્યો. મૌલિન કે 1 મિનિટ, હવે આપણે શરૂ કરતે હૈ. તમારી જર્ની મને કહો કે તમે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આવ્યા? મને છે ને પેલું ના, એક દરેક ગરીબને આઈએએસ ઓફિસર બની જવું હોય. હવે આજનું જે યુથ છે એને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ડિરેક્શન ફિલ્ડમાં આવવું હોય તો એણે કઈ રીતે પગલાં ભરાય? તો અસિસ્ટન્ટ ડિરેક્ટરમાં એક ઇન્ટર્નથી કામ ચાલુ થયું હોય અને એસોસિએટ ડિરેક્ટર તરીકે તમે પહોંચો. મારું એવું માનવું છે કે સારા ડિરેક્ટરને બધા લોકો એવું કહે છે કે મલ્હાર જે છે એની એક્ટિંગ બધી મૂવીઝમાં સેમ હોય છે. એના વિશે તમારો શું કહ્યું છે? આઈ નો કે મિતુ ટોક્સનો લાસ્ટ પોડકાસ્ટ 1 મંથ પહેલા રિલીઝ થયો હતો અને આઈ નો કે તમે લોકો રાહ જોઈ રહ્યા હતા નેક્સ્ટ પોડકાસ્ટની, બટ માય હેલ્થ વોઝ નોટ ઓકે, સો સોરી ફોર ધ ડીલે. બટ હું મેક શ્યોર કરીશ કે મિતુ ટોક્સની ઓડિયન્સને નેક્સ્ટ પોડકાસ્ટ માટે આટલી બધી વેઇટ ના કરવી પડે. એક એવા ડિરેક્ટર જેમની પાસે મૂવી મેકિંગનો બહોળો એક્સપિરિયન્સ છે, જેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને લોચા લાપસી બાગડ બિલ્લા જેવી મૂવીઝ આપી છે, જેમની સ્ટોરી ટેલિંગ તમે એકવાર સાંભળવા બેસી જાઓ ને તો તમે આખી સ્ટોરી જીવી ગયા હોય ને એવું લગાડી દે, જેમણે 400 કરતાં પણ વધુ એડ શૂટ ડિરેક્ટ કરી છે. એક એક્ટરની તમે ઘણી બધી વાતો સાંભળી હશે અને એમના ઘણા બધા પોડકાસ્ટ પણ સાંભળેલા હશે, પણ એક ડિરેક્ટર મૂવી મેકિંગને કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવે છે એ જાણવા માટે તમારે આ પોડકાસ્ટ જોવો જોઈએ. આ પોડકાસ્ટમાં તમને જાણવા મળશે એમના ડિરેક્ટર બનવાના એક્સપિરિયન્સથી લઈને લોચા લાપસી મૂવી સુધીના એક્સપિરિયન્સની ઘણી બધી વાતો. એન્ડ ધ ગ્રેટ થિંગ ઇઝ આ એમનો ફર્સ્ટ એવર પોડકાસ્ટ છે, સો સ્ટે ટ્યુન્ડ વિથ મિતુ ટોક્સ. જ્યારે હું લોચા લાપસી મૂવી જોતી હતી ને ત્યારે મને એના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ઉપર એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ઉપર એવું લાગતું હતું કે યાર હું ગુજરાતી મૂવી જ જોઉં છું ને. અને બહાર નીકળી ત્યારે પહેલો જ સવાલ એવો થયો કે આ મૂવી કોણે બનાવ્યું યાર. અને આઈ એમ વેરી એક્સાઇટેડ કે તમને એ કહીશું. સચિન બ્રહ્મભટ્ટ મારી સાથે છે અત્યારે, જેમણે લોચા લાપસી ડિરેક્ટ કરેલું છે. આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ ટોક ટુ હિમ. સર, લોચા લાપસી વખતે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? લોચા લાપસી તમને જેટલી જોવામાં મજા આવી ને એટલી જ અમને બનાવવામાં મજા આવી. જી. એટલે લોચા લાપસી તો એક જેમ જર્નીની ફિલ્મ છે, તો એ આખી જર્ની જ રોમાંચક હતી અમારા લોકો માટે. ઓકે. અને બહુ બધા નાના નાના કિસ્સાઓ છે ફિલ્મના કે લોચા લાપસીમાં ભાસ્કરનું કેરેક્ટર કેવી રીતે અમે લોકોએ વિચાર્યું કે આવો એક ભાસ્કર હોવો જોઈએ. ત્યારથી લઈને આખી ફિલ્મ પતી ત્યાં સુધી. અને અમને સૌથી વધારે આનંદ એ વાતનો છે કે અમે જે વિચાર્યું હતું એ અમે અચીવ કર્યું. એમ એ જ જે વિઝન હતું જે તમારું એ જ તમે પડદા ઉપર ઉતારી શક્યા. મારો એવો એક સવાલ હતો કે જે કોઈ એવો એક્ટર તમારા ધ્યાનમાં આવેલો અત્યાર સુધી કે જે તમારા વિઝન કરતાંય સારું પરફોર્મ કરી ગયો હોય? હા, એકચ્યુઅલી મલ્હારભાઈ પોતે એવા જ એક્ટર છે, ચેતન ધનાની એવા એક્ટર છે, જોલી રાઠોડ. હું બહુ ફોર્ચ્યુનેટ રહ્યો છું એ બાબતમાં. મેં જેટલા પણ એક્ટરો જોડે કામ કર્યું એ બધા જ એવા છે કે જે મેં વિચાર્યું હોય એના કરતાં વધારે સારું કર્યું હોય એમ. એટલે એવું તો થયું જ છે. લોચા લાપસી બનાવવા પહેલાં તમને શું ખ્યાલ આવેલો કે ઓકે નહીં આ તો આપણે બનાવવી જ જોઈએ એમ? જો ઓનેસ્ટ કહું ને તો એવું કંઈ ખ્યાલ જ નહોતો આવ્યો. ઓકે. થયું તો એવું કે
એટલે આ છે ને એ ક્યાંક ને ક્યાંક પેલું થોડું મેનિફેસ્ટવાળી પણ વાત બની છે કે એના પહેલાં મેં બાગડ બિલ્લા ફિલ્મ કરી. તો બાગડ બિલ્લા ફિલ્મના ઓપનિંગમાં ચેતન ધનાની જે અમારો ચીરુ એ કેબ ડ્રાઈવર હતો અને અમે લોકોએ એવું નક્કી કર્યું હતું કે જે પહેલું એનું ઇન્ટ્રોડક્શન થાય ને એ પહેલી સવારી જે છે એમાં અમે મલ્હારભાઈને બોલાવીએ અને ત્યાંથી ફિલ્મ શરૂ થાય અને પછી ચેતનભાઈ ઇન્ટ્રોડ્યુસ થાય ને ફિલ્મ આગળ વધે એવું કેમિયો મલ્હારભાઈ કરે. તો અમે એવું વિચાર્યું હતું બાગડ બિલ્લા વખતે. પણ એ વખતે એમનું કેસરિયા નામની ફિલ્મનું શૂટ ચાલતું હતું. ઓકે. એટલે એ સમહાવ અમારે પોસિબલ ના થયું કે એ અમારામાં જોડાઈ શકે. તો હું આમ થોડો નિરાશ બી હતો એમ કે યાર મલ્હારભાઈ અહીંયા આવ્યો હતો તો મજા આવી જાત નહીં એમ. એ પહેલાં મેં મલ્હારભાઈ જોડે કદી દિવસ કામ નહોતું કર્યું એમ. અમારે આમ કેમ છો મજામાં હાય હેલોનું નાનું મોટું હતું, વધારે કંઈ નહીં એમ. કે આમ બેસીને 10 મિનિટ કોફી પીધી હોય એવું પણ કદી નહોતું થયું એમ. એટલે મને એવું હતું કે આમ થયું હોત તો એટલે હું આમ થોડો દુઃખી બી હતો. ઘરે પહોંચ્યો, મારી વાઈફને કીધું એટલે મારી વાઈફ કે કંઈ નહીં અત્યારે એક રોલની ના પાડી છે ને. મેં તો ના નથી પાડી પણ પોસિબલ નથી એમ. તો કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આખી ફિલ્મ કરશે જોજો તમે એમ. મેં કીધું એવું જ થાય તો મજા આવી જાય એમ. પછી અમે ભૂલી ગયા હતા વાતને. સમહાવ બાગડ બિલ્લાનું શૂટ પત્યું, લોકડાઉન આવી ગયું, આ તે આવું બધું થયું અને અચાનક એક દિવસ અમારા રાઇટર મૌલિન પરમારનો મને ફોન આવ્યો. હલો, એટલે રેગ્યુલર વાત થતી જ હોય પણ આ ફોન એટલા માટે યાદ છે કે ફોનમાં મને કે ક્યાં છો? મેં કીધું ઘરે છું એમ. તો કે મલ્હારભાઈની ટીમમાંથી ફોન આવ્યો છે. મેં કીધું ઓકે. તો કે એમને આપણે જેમ ફિલ્મ કરવી છે એટલે આપણી પાસે કોઈ સારો સબ્જેક્ટ હોય તો પૂછાવડાયું છે. ઓકે. એટલે મેં કીધું ઓકે. પછી તમે શું કીધું? એમ. તો કે મેં એવું કીધું કે આપણી પાસે સબ્જેક્ટ છે. મેં કીધું ઓકે. હવે અમારી પાસે એકચ્યુઅલી છે ને લોચા લાપસીની જે સ્ટાર્ટિંગ છે ને તો એ અમારી પાસે સ્ટાર્ટિંગ 10 મિનિટ રેડી હતી. ઓકે. અને એના પછીની જર્નીમાં અમારા મગજમાં થોડા પ્લોટ પોઈન્ટ્સ હતા. ઓકે. કે આ જર્ની આ ભવિષ્યમાં આવું થઈ શકે એમ નહીં, એમ થોડુંક વિચારીને રાખ્યું હોય. કોન્ક્રીટ આવું જ થશે એવું કંઈ નહોતું એમ. પણ મને મૌલિન પર ને મૌલિનને મારા પર એ વિશ્વાસ જે છે વિષય વસ્તુને લઈને એ એમાં કામ કરી ગયો. અને વાત એવું થયું કે મેં તું ક્યારે મળવાનું છે? તો કે 1 વીક પછી. ઓકે. ઓહો, ઇનફ ટાઈમ છે એમ. મૌલિન કે હા એટલે જ મેં 1 વીક કીધું છે. એટલે એ બી એટલો, કેમ કે અમે વિષય વસ્તુ અમારી પાસે હતો કે હા આમાં આવું કંઈક થઈ શકે. પછી અમે લોકો રોજ સવારે 8 થી 11, 12, 1 વાગ્યા સુધી અમે લોકો રોજ બેસીએ સવારે. અને પાછા સાંજે પણ 5-6 વાગ્યાથી લઈને 8-9 પછી જેવો મૂડ એમ. રોજ એટલે સવારે 2-3 કલાક, સાંજે 2-3 કલાક. અને લોકડાઉન હજુ થોડુંક એટલું આમ પેલું થઈ નહોતું ગયું, નાનું ઓપન થયું હતું એમ. રિસ્ટ્રિક્શન હતા હજુ પણ, રાત્રે 10 વાગે ઘરે પહોંચી જવાનું ના બધા એમ. પણ અમે ઇન બિટવીન મળી અને સ્ટોરી ડિસ્કસ કેટલી પર બેસીને રોજ સવારે સાંજે અમે લોકો કરીએ. એટલે સવારે જે વિચાર્યું એ પછી કે આગળ આવું કંઈક કરીશું. પછી આખી બપોર એ પણ વિચારે, હું પણ વિચારું, સાંજે ડિસ્કસ કરીએ. અને પછી હવે આમ નહીં આમ કરીએ. એમ કરતાં અમારી પાસે ઇન્ટરવલ સુધીની વાર્તા રેડી થઈ ગઈ. વેરી નાઇસ. કે અહીંયા ઇન્ટરવલ, એના પછીના પણ અમારી પાસે પ્લોટ્સ બધા રેડી હતા પણ ઇન્ટરવલ સુધીની વાર્તા રેડી થઈ ગઈ. હવે અમને સવારે 10 વાગે મલ્હારભાઈને મળવા જવાનું હતું. અને અમે જેમ રેગ્યુલર 8 વાગે મળતા હતા એવી રીતે એ દિવસે પણ અમે સવારે 8 વાગે મળ્યા. અને 8 વાગે મળ્યા એટલે બેઠા અમે લોકો. અમે વન લાઈન અમારી રેડી હતી ઇન્ટરવલ સુધીની. ઘણા એટલે સ્ક્રીન પ્લે સાથે રેડી હતું એમ. ઓકે. વેરી નાઇસ. તો પણ છે ને હજુ મને અને મૌલિનને આમ એવું જામતું નહોતું. કંઈક ખૂટે છે યાર એમ. અંદરથી આમ એક ચામ આવો જોઈએ એ મિસિંગ લાગતો હતો યાર એમ. અને જે મેં એમના ના કીધું કે ભાસ્કરનું કેરેક્ટર કેવી રીતે બન્યું, તો એનો એક નાનકડો કિસ્સો છે કે એ દિવસે સવારે હું રોજ સવારે વહેલા ઉઠીને મને આમ વોક પર જવું ને આવું બધું કરતો હોઉં એમ. તો એ દિવસે એવું થયું હતું કે સવારે 6-6:30 આસપાસ હું એકદમ ફાસ્ટ વોક કરતો હતો. માસ્ક પહેરેલું હતું. હવે આપણને તો નવું માસ્ક હતું એટલે ખબર બી ના પડે કંઈ. તો એ માસ્ક પહેરેલું હતું. તો એમાં મારી બાજુમાં એક જણ છે ને આમ દોડતા જોગિંગ, એની જોગિંગ ચાલુ ને મારું ચાલવાનું ચાલુ. જોગિંગ કરતાં મને કે કીધું શું?
એટલે મેં કીધું પણ શું એમ તો અચ્છા પછી હું સમજી ગયું કે માસ્ક કાઢવાની વાત કરે મેં કાઢી નાખ્યું ઓકે પછી બ્રીથ કર્યું તો થોડી મજા બી આવી અને જનરલી પેલું શું ફ્લોમાં રહી ગયું હતું માસ્ક એવું નહોતું કે મેં જાણી જોઈને રાખ્યું હતું કે એવું એમ પછી કંઈક જોગિંગ કરતાં આગળ ગયો મારું વોક પતીનું હું એક બસ સ્ટેન્ડ પર પ્રહલાદનગરની બાજુમાં ત્યાં બસ સ્ટેન્ડ પર બેઠો કે થોડો થાક ખાઈને પછી આપણે જઈએ એટલે અમે પાછો આવ્યો આવીને મારી બાજુમાં બેઠો અને એટલે લગભગ મને 20 મિનિટ સમજાવ્યો કે માસ્ક કેમ ના પહેરવું જોઈએ ઓ માય ગોડ. માસ્ક પહેરો એટલે ઓક્સિજનનું આમ થાય પ્રેશર આમ આવે ને ચેસ્ટમાં આમ થાય ફલાણું ને આ કોટન માસ્ક આવે ને એમાં આવા તાર આવે ને એટલું બધું સમજાય ને તમને એમ થાય કે ફાડી નાખું માસ્ક બસ લા. એટલે આવો કિસ્સો મેં મૌલિન જોડે શેર કર્યો. ઓકે. બધું યાર આજ સવાર તો આવું થયું એમ બોલો કેવું કેરેક્ટર એમ. મૌલિન કે 1 મિનિટ ઇન્સ્પાયર્ડ બાય આપણું કેરેક્ટર આવું ના હોઈ શકે. મેં કીધું હોઈ શકે થોડોક દોડડાયો માણસ એમ. અને મૌલિન પોતે એન્જિનિયરિંગ એને કર્યું છે એમ એટલે એને એ બધું ટેકનિકલ વર્ડ્સ પણ બધા એને ખબર હતા. એટલે અમે એ પછી 8:30 લઈને 9:45 વાગ્યા સુધીમાં આ વાર્તામાં ભાસ્કરને ઇન કરી દીધો. ઓકે. ત્યારે બી ભાસ્કર નામ નક્કી નહોતું. ઓકે. પણ કોઈ પણ હતું. આવું હા કોઈ હતું. આવું એક કેરેક્ટર એમ. પછી અમે જ્યારે મલ્હારભાઈને ત્યાં ગયા પછી એમાં મેં પહેલો આ માસનો કિસ્સો કીધો એટલે કે હા બરાબર કે એમ. પછી મેં કીધું એટલે આ પ્રકારનો એક માણસ હવે એનું આમ નામ ના હોય એમ લગભગ આમ સપોઝ કે ભાસ્કર નામવાળા માણસો કેવા હોય અથવા તો એમ કરીને મેં બીજા 4-5 નામો આપ્યા કે જે નામ પરથી જ તમને નહીં કે વ્યક્તિત્વ એનું ક્રિએટ થાય કે આ વ્યક્તિત્વ છે તો એ આવું જ હશે એમ. તો જેમ રુદ્ર પ્રતાપસિંહ હોય તો આમ કેવું તમને એક ફીલ આવે કે આ કેરેક્ટર એટલે આવું જ કંઈક હશે એમ. એટલે કે મેં તો આમ ભાસ્કર પ્રકારનું નામ એટલે મેં તો અત્યારે હું જે નેરેટ કરું છું એમાં આપણે આ નામ ભાસ્કર રાખીએ છીએ તો કે ડન. મેં આખી વાર્તા નેરેટ કરી. 1 કલાકની વાર્તા 1 કલાકમાં પૂરી થઈ. ઓકે. એટલે મારું નેરેશન બહુ પ્રિસાઇઝ હોય છે. તો એ પત્યું અને કે પછી અહીંયા ઇન્ટરવલ પછી 1 મહિનો કે શું મેં કીધું આટલું જ રેડી છે અમારી જોડે અત્યારે. ઓકે. બાકીની વાર્તા મેં કીધું રેડી હજુ કરવાની છે અમારી જોડે. અમે અમુક 1 લાઇન્સ આગળની શું હોય એ મૌલીને હિન્ટ આપી. મૌલિન નેરેશનમાં અમારી જોડે જ હોય એટલે ક્યાંક હું કદાચ આગો પાછો થઉં તો મૌલિન ગાઈડ કરી નાખે કે અહીંયા આવું કંઈક એમ. તો મેં કીધું મૌલીને એમ આગળનું કહી દીધું કે આવી વાતમાં આગળ વાત બને છે પણ અમે થોડુંક કોન્ક્રીટ કરીને તમને કહીશું અને એમાં અમારે 1 મહિનો જોઈશે. એટલે કે ડન છે કે એટલે કીધું તમને જો રસ પડ્યો હોય તો અમે આમાં આગળ મહેનત કરીએ એમ. ના સરસ છે કે પણ 1 મહિનાની જગ્યાએ થોડુંક કે વહેલું થાય તો વધારે સારું એમ. કીધું કંઈ વાંધો નહીં. અમે અમારી રીતે સેમ સવારે 8 થી 11 સાંજે 5 થી 9 રેગ્યુલર મળવાનું ચાલુ થયું. અને મૌલિન લખવામાં બહુ ફાસ્ટ છે એમ એના મગજમાં બહુ ફાસ્ટ થોટ્સ આવે એમ. એટલે તમે એને આમ આજ સવારે એવું કીધું ને કે સાંજ સુધી અમારે આટલો રહી જોઈએ તો એ તમને જોરદાર કરી નાખે. એન્જિનિયર છે પણ લખે છે ખરેખર સારું એમ. પણ એટલે એ છે એની માસ્ટરી છે એમાં. તો ફટ અમે લોકોએ લખી વાર્તા અને વાર્તા પતાવી અને અમે એવું કીધું કે સેકન્ડ હાફ આખો સંભળાયો. ફર્સ્ટ હાફ આ હતો ને સેકન્ડ હાફ આ એમ. કેવું લાગે છે આખું પતાવીને આપણે ચૂપ થઈ જવાનું એમ. નેરેશન પતાવી એટલે કે શેરંદના ધબકારા પણ વધવાનું ચાલુ થયા કે હમણાં ના પાડ દે અત્યારે મારા વધે છે. અને ધીરે કે વ્યવસ્થિત છે એટલે અમે આવું તો ના કરી શકીએ ત્યાં આમ કૂદો એવું બધું ના કર્યું અમે લોકોએ અમને વ્યવસ્થિત છે એમ. પછી અમે કીધું કે થેન્ક યુ. હવે અમારી પાસે હું મૌલિન અને આ સ્ક્રિપ્ટ આના સિવાય કંઈ નથી. એટલે અમે કંઈ પીચ નહોતું કર્યું એકચ્યુઅલી એમ. એટલે કીધું અમે કંઈ પીચ નથી કર્યું આમ તેમ. પછી એવું થયું કે મલ્હારભાઈએ જ ફિલ્મ પ્રોડ્યુસ કરી લોચા લાપસી. એમની જોડે બીજા પાર્ટનર્સ હતા જીગરભાઈ ને એ લોકો પણ મલ્હારભાઈએ જ ફિલ્મ પ્રોડ્યુસ કરી. તો આવ્યું કંઈક ફિલ્મનું. વેરી નાઇસ.
પછી તમે લોકોએ ડિસાઈડ કર્યું કે આ એક્ટર્સ આમાં કામ કરશે? એ તો બહુ પાછળથી કર્યું. અમે આ સ્ટેજ પત્યા પછી તો અમે આખી ફિલ્મના ડાયલોગ્સ લખ્યા. ઓકે. મલ્હારભાઈનું એવું માનવું છે કે આ નેરેશન તો બધા બહુ જોરદાર આપી શકે, પણ જ્યારે લખાયેલી સ્ક્રિપ્ટ હાથમાં આવે ને ત્યારે એકચ્યુઅલી કેરેક્ટર કેવા ફૂટે છે એ જ જોવાનું હોય એમ. એટલે અમે લોકો ડાયલોગ આખા બધા લખી કાઢ્યા, પછી ડાયલોગનું રીડિંગ કરી નાખ્યું, અને પછી આ બધું કાસ્ટિંગની વાત તો બહુ પાછળથી આવી. જ્યારે ફિલ્મ ઓન ફ્લોર જવાની હતી ત્યારે એકચ્યુઅલી બધા લોકો એવું કહે છે કે મલ્હાર જે છે એની એક્ટિંગ બધી મૂવીઝમાં સેમ હોય છે. તો મતલબ મને એવું લાગ્યું કે નહીં, ભાસ્કર કેરેક્ટરની જે માંગ હતી એ પ્રમાણે તો મલ્હાર સરનું પ્રોપર જ હતું એમ, કે એ જ રીતે એક્ટિંગ કરવાની હતી જે રીતે એમણે કરી છે. ઇનફેક્ટ બહુ વધારે સારી રીતે એમણે કેરેક્ટર નિભાવ્યું છે. તો તમને લોકોને શું કહેવા માગશો તમે કે ના યાર એવું નથી કે મલ્હાર બધી મૂવીમાં સેમ એક્ટિંગ કરે છે? એના વિશે તમારો શું વ્યૂ છે? જો આપણે મલ્હારભાઈના વિષયમાં તો આપણે પછી આવીએ, પણ પહેલાં હું એક જનરલ વિષય, એક ડિરેક્ટર તરીકે હું તમને સામાન્ય વાત કરું કે અત્યારે તમને એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા ઊભા છો અને અચાનક જ તમારા મમ્મી કે તમારી ખાસ બહેનપણી કે કોઈ એવું વ્યક્તિ કે જેને તમે 2-3 વર્ષ 4 વર્ષથી નથી મળ્યા પણ તમને બહુ ગમે છે એ વ્યક્તિ, અને એ એવું કે મમ્મી કે પપ્પા કે કોઈ પણ એવું વ્યક્તિ સામે આવે છે તો તમે શું રિએક્ટ કરશો? રાઈટ? તો તમે આ રિએક્ટ આ જ કરો છો, બરાબર છે? હવે આપણે આને એક નામ આપીએ કે તમે અંદરથી એકદમ ખુશ થઈ જાઓ છો એમને જોઈને. આપણે આ વાત કરી તો હવે તમે અંદરથી નેચરલી જે ખુશ થયા, હવે આ જ વસ્તુ હું તમને મૂવીમાં એવું કહું છું કે તમે એક રોલ કરી રહ્યા છો અને તમારો ભાઈ રક્ષાબંધનમાં ગિફ્ટ લઈને આવે છે અને તમારે એને જોઈને ખુશ થવાનું છે, તો તમારી જે ખુશી છે એ તો સેમ જ રહેવાની છે ને. તમારી હસવાની જે રીત છે, તમારી એ બદલાવાની છે. એવું છે? એવું તો હોય નહીં ને કે ભાઈ હું બહુ સારો એક્ટર છું તો હું 10 અલગ અલગ મૂવીમાં 10 અલગ અલગ રીતે હસીશ, 10 અલગ અલગ રીતે ખુશી વ્યક્ત કરીશ. એવું તો ના હોય ને, ઓબ્વિયસલી. રાઈટ? તો કેવું છે કે આ બધી વસ્તુઓ છે ને, લોકો એવું કહેતા હોય કે એકનું એક કરે છે, એકનું એક કરે છે, પણ એ વસ્તુ હું બહુ સિમ્પલ રીતે કહું તો એમાં એવું જ છે કે તમને અલગ કરાવે છે સિચ્યુએશન્સ. સમજો તમે? અને બીજું, જો કેરેક્ટર એક્ટર જે હોય ને એ કેરેક્ટર એક્ટર અલગ અલગ કરે એવું બની શકે, અલગ એક્સેન્ટ પકડે, અલગ લેંગ્વેજ પકડે, પણ વર્ષો પહેલા શાહરૂખ ખાન માટે પણ લોકો એવું જ કહેતા હતા કે આ એકનું એક જ કરે છે. રાઈટ? સલમાન ખાન એકનું એક જ કરે છે. તમે જોઈ લો જેટલા સ્ટાર્સ છે એટલા, રાજેશ ખન્ના. એકચ્યુઅલી હા, અત્યારે આપણે આમ તો તમે મોટા મોટા જો સ્ટાર્સ જોશો તો એ સ્ટાર્સ તો તમને ક્યાંક ને ક્યાંક એવું જ લાગશે કે એકનું એક કરે છે, પણ એ એકનું એક નથી કરતા. એ તમારા દિલમાં એટલા બધા ઘૂસી ગયા છે કે તમને એનું બધું ખબર છે, એટલે તમને એવું લાગે છે કે એકનું એક કરે છે. બાકી એકનું એક હોતું નથી. મલ્હારભાઈના જો વાત કરીએ આપણે તો મલ્હારભાઈને સાથે મેં 2 ફિલ્મો કરી, એક સોનું તને મારા પર ભરોસો નહીં કે, અને બીજી લોચા લાપસી. બંનેમાં ડિફરન્ટ કેરેક્ટર, રાઈટ? એના સિવાય મલ્હારભાઈના તમે જુઓ મૂવી, કેટલી અલગ અલગ મૂવીમાં, વેનીલા આઈસ્ક્રીમમાં આખું અલગ કેરેક્ટર છે એમનું, રાઈટ? અલગ અલગ મૂવીમાં તમને અલગ અલગ પ્રકારે એમને પરફોર્મ કર્યું જ છે. અલગ અલગ કોમેડી ફિલ્મોમાં પણ એમણે અલગ અલગ પરફોર્મ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ છે ને, એ વાર્તાની રિક્વાયરમેન્ટ શું છે, કેરેક્ટર કેવું છે, એના પ્રમાણે નક્કી થાય ને કે આમાં કેટલી એનર્જી આપવાની ને કેટલી નહીં આપવાની. યસ, એક્ઝેક્ટલી. આઈ ગોટ માય આન્સર. હોપ ઓડિયન્સને બી મળી ગયો હોય. હા, મને મળી ગયો. હું ઓડિયન્સના બિહાફથી જ પૂછું છું ને તમને. કરેક્ટ. હવે આપણે શરૂ કરતે હૈ. તમારી જર્ની મને કહો કે તમે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આવ્યા? ઇન્ડસ્ટ્રીમાં આવવામાં તો યાર એવું છે કે મને છે ને પેલું ના, એક દરેક ગરીબને આઈએએસ ઓફિસર બની જવું હોય, બીજો કંઈ સ્કોપ ના હોય, એટલે એવું મારે બી એવું જ હતું કે મારે યુપીએસસી એક્ઝામ, એટલે નોટ બધા ગરીબને નહીં ભાઈ, રૂપિયાવાળા બી આઈપીએસ બનતા હોય છે, એટલે એવું ના વિચારતા. પણ મારી સિચ્યુએશનમાં એવું હતું કે મારે યુપીએસસી પાસ કરવું હતું, અને આ ગોલ લગભગ
7મા 8મા ધોરણમાં જ્યારે ખબર પડી કે યુપીએસસીથી આઈએએસ બનાય ત્યારથી જ મને એ બહુ રસ હતો. એટલે નાનપણમાં છે ને મેં વાંચન મારું બહુ સ્ટ્રોંગ હતું. હજુય છે. ઘરમાં ટીવી હતું નહીં, જે હજુય નથી. વાવ. એટલે આમ તો બહુ પેલું સ્ટેટમેન્ટ થઈ જાય કે ડિરેક્ટરના ઘરમાં ટીવી નથી, પણ અમે ટીવીથી થોડા અવોઇડ દૂર જ રહીએ છીએ. પણ રીડિંગ કરતા ને એટલે તમે એન્ટરટેનિંગ વસ્તુ સાથે જોડાયેલા છો એમ. હા, કરેક્ટ. તો નાનપણથી વાંચવાનું બહુ જ બધું અલગ અલગ ઇતિહાસ વાંચ્યું હોય, આ વાંચ્યું બધું, એટલું બધું વાંચ્યું હોય આના કારણે. એટલે હું જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે તો હું શું કહેવાય એમાં પાર્ટિસિપેટ બી નહોતો કરતો, કોલેજના યુથ ફેસ્ટિવલ્સમાં ને આમાં તેમાં, એફવાયમાં. એ પહેલાં ક્લાસીસમાં હોઈએ, સ્કૂલમાં હોઈએ ત્યાં નાનું મોટું હું એક્ટિંગ કરતો. ઓકે. હા, એટલે સ્ટેજ પર આપણે એક્ટિંગ કરીએ ને એવું બધું કરતો. મને વધારે ગમતું હતું એવું એમ, અને એમાં કેવી રીતે નવું કરીએ એમ. કોલેજમાં આવ્યો એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે ભણવાનું છે, બેક્ટિંગમાં નથી ભણવાનું. એડ્યુકેશન બેકગ્રાઉન્ડ શું તમારું? બીકોમ. ઓકે. એટલે યુપીએસસી કરવું હતું એટલે બીકોમ જ એના માટે શ્રેષ્ઠ હતું. અને બીકોમમાં, અને હું થોડો સારો હતો ગણિતમાં ને બધામાં, એટલે કોમર્સનો સ્ટુડન્ટ અને જોડે યુપીએસસીની તૈયારી ચાલે. એફવાયમાં પાર્ટિસિપેટ કંઈ કર્યું નહીં. પછી એસવાય આવ્યું. ઇન બિટવીન અમારે કોલેજનું જે પેલું કલ્ચરલ ફેસ્ટ જે હોય, જે એન્યુઅલ ફંક્શન, એમાં પાર્ટિસિપેટ કરીને અમે લોકોએ એક ગંડુ રાજા કરીને નાટક કર્યું હતું ને એવું બધું એમાં અમે લોકોએ કર્યું હતું. એમાં મજા આવી હતી. અને ગંડુ રાજા પ્લેની સ્ટોરી તો બધાને ખબર જ છે કે આના કારણે આમ થયું હતું કે જાઓ ઉસકો પકડ કે લાવો એમ. એટલે અમે લોકો એ જે સિચ્યુએશન હોય ને એ પ્રમાણે અમે લોકો ડાન્સ કરતા એને લેવા જઈએ. એના માટેની અમારી એક ટ્યુન હતી જે અમે લોકોએ ડેવલપ કરી હતી. એ એવી હતી કે ધૂમ ચીકડ ચિક્ક ચિકડ ધૂમ ચીકડ ચિક્ક ચિકડ એમ. રાજા એવું કે જાઓ ઉસકો લેકે આવો, એટલે અમે લોકો બંને ચારે જણા એકબીજાની સામે જોઈએ અને સામે જોઈને ધૂમ ચીકડ ચિક્ક ચિકડ ધૂમ. ક્યાં જવાનું? તો કે ધૂમ ચીકડ ચિક્ક ચિકડ. પછી આમ એવું લાગે કે હવે એનર્જીમાં જવું પડશે, ફાસ્ટ જવું પડશે, તો બી આ જ ટૂન ફાસ્ટ થાય. ધૂમ ચીકડ ચિક્ક ચિકડ ધૂમ ચીકડ ચિક્ક ચિકડ. એટલે આખું છે ને, આખા પ્લેમાં આ ધૂમ ચીકડ એટલું જોરદાર બની ગયું ને આખી વાતમાં કે આટલી, અને કેવું રિપીટેટિવ કે ગંડુ રાજા તમારો વાંક તો તમે કહો મારો નહીં ફલાણાનો છે તો કે એને પકડી લાવો, એ કે આનો નહીં પેલાનો છે. તો દરેક વખતે અમારે પકડવા જવાનું અલગ અલગ રીતે ધૂમ ચીકડ. આવું અમે લોકોએ એક ડેવલપ કર્યું હતું. હવે થયું એવું કે એસવાયમાં અમે લોકો આવ્યા, એટલે અગેન આપણું ભણવાનું ચાલુ, યુપીએસસી. અને અમારા એક મેડમ રિબેકા સુદાન, રિબેકા મેમ એમનું નામ, એમનું આખું નામ રિબેકા સુદાન છે. તો જ્યારે આ બધા સ્કીટના રિહર્સલ્સ ને બધું ચાલે, મારો એક બીજો ભાઈબંધ છે પ્રતિક બ્રહ્મભટ્ટ કરીને, એ લોકો બધા સ્કીટમાં હોય ને એ મને કે સચિન તું આવી જા આમ તેમ. પણ યાર, એટલે પહેલાં તો હું બહુ થેન્કફુલ છું એ મેમનો કે જેના કારણે હું આ ફિલ્ડમાં ઇન થયો એકચ્યુઅલી. અને અમને ડ્રામા કરાવવા માટે 3 લોકો આવતા હતા સ્કીટ કરાવવા માટે, જેમાં પહેલું નામ પ્રેમ ગઢવી, જે અત્યારે એક્ટર છે, આપ ઓળખતા હશો. બીજું નામ ગિરીશ પરમાર, જે ફેમિલી સર્કસ છે, આ બધી ઘણી બધી ફિલ્મો એમણે લખી અને બહુ સારા રાઇટર છે તેઓ. અને ત્રીજું નામ વિજયગીરી ગોસ્વામી, વિજયભાઈ. તો આ 3 લોકો અમને સ્કીટ શીખવાડવા માટે આવતા હતા અને અમે લોકો રોજ પરફોર્મ કરીએ આ તે. અને એ પછી એવું થયું કે અમે એમાં સ્કીટ જીતી ગયા અને આખો એક માહોલ ફેમિલી જેવું બધું ક્રિએટ થઈ ગયું હતું. એક કમર્શિયલ પ્લે હતું, એમાં બેકસ્ટેજ માટે અને થોડી ઘણી નાના મોટા 1-2 લાઇનના રોલ કરવા માટે એક્ટિંગમાં લોકોની, છોકરાઓની જરૂર હતી. તો અમારી કોલેજમાંથી 3-4 જણા 5 જણાને એ લઈને ગયા. એમાં વિજયભાઈએ મને સ્પેશિયલી કીધું કે તું તો આવજે જ એમ. અને મેં એક પ્લેમાં હું જોડાયો. ત્યારે હું એસવાયમાં હતો, એજ 17 વર્ષની. અને એ પ્લેમાં જે જોડાયો એ મારું પહેલું કમર્શિયલ પ્લે. હું એ પ્લેમાં જોડાયો ને, એ પ્લેના ડિરેક્ટર હતા અતુલ પટેલ સર. તો એ વખતે વિજયભાઈ અતુલભાઈને અસિસ્ટ કરતા
ઓકે અને પ્લેમાં કેવું હોય કે આમ આજે કરે ને કાલ પતી ગયું એવું ના હોય. અત્યારે એક શો થયો, થોડા ટાઈમ પછી થયો, એમ કરીને વારાફરતી એના શોઝ ચાલતા હોય. તો અલગ અલગ શોઝ ચાલે. એમાં વિજયભાઈ અને એમના બીજા અસિસ્ટન્ટ અતુલ સરના એ લોકો એક ફિલ્મના કામમાં બિઝી હતા, ક્યાંક લાગેલા હતા. અને બીજી બાજુ એક ડોક્યુમેન્ટરીનું શૂટ આવ્યું અતુલ સરને. તો અતુલ સરે મને પૂછ્યું કે હા પ્લેના રિહર્સલ ચાલે અને રિહર્સલ દરમિયાનમાં શું હોય કે અમે બેક સ્ટેજમાં હતા, બાકી બધા અને 4-5-6 શો થઈ ગયા હતા એટલે બધાના કેરેક્ટર બી ખબર હતું. તો બેઠા બેઠા બધા રીડિંગ કરતા હતા અને આપણે શું ટાઈમ પાસ જ કરતા હોઈએ એટલે હું આમ કંઈ પેન લઈને કંઈ પેલા સ્ક્રિપ્ટમાં આમ ચિત્રામણ નાની નાની ચાલતી હતી. એમાં અતુલ સરે પેન લીધી અને પછી લખ્યું એમ કે મેં બોલાય નહીં કે તને અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવામાં રસ ખરો? ઓકે એટલે આપણે બી આમ યુપીએસસી સ્ટુડન્ટ તો હું હતો જ અત્યારે બી, એટલે આમ બહુ જ ઓનેસ્ટ મેં રિવ્યૂ આપ્યો ત્યાં જ. મેં કીધું સર મને કેમેરાનો સી અને ડિરેક્શનનો ડી ખબર નથી પડતી, પણ જો તમને એવું લાગતું હોય, હવે આપણે ડફોડથી એવું બી સાબિત ના કરાય, એટલે પણ જો તમને એવું લાગતું હોય કે હું આને શીખવાડીશ અને આ છોકરો શીખી જશે તો મહેનત કરવામાં હું પાછો નહીં પડું. આઈ એમ મેન. હા, એટલે આવું મેં કર્યું અને પછી કે ઓકે. એ દિવસે તો આખો પ્લે, એના બીજા દિવસે જ શો હતો, એ અમારો શો પતી ગયો. ત્રીજા દિવસે સાંજે 8:30 આસપાસ અતુલ સરનો ફોન આવ્યો. ઓકે અને અતુલ સરે કીધું કે શું કરે છે? સર કંઈ નહીં, બસ હવે જમવા બેસીશું આમ તેમ. ઓકે, પેન ને પેપર લઈ લે. ઓકે, લઈ લીધું. યસ સર. પછી એમણે મને એક લિસ્ટ લખાયું કે એ લિસ્ટમાં 3 દિવસ આ શૂટ માટે જવાનું છે, તો એક આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કેટલી વસ્તુઓ તમારી જોડે હોવી જોઈએ. ઓકે એટલે બ્લેન્ક પેપરથી માંડીને ચોપડાથી માંડીને પેન, પેન્સિલ, કલર પેન, ફલાણ, એટલે જેટલું પણ જરૂરિયાત હોય કે ત્યાં આ જોઈશે જ. તો એમ કરીને મને બધું લખાયું. મેં કીધું ઓકે, આ બધું લઈને સવારે 5 વાગે ગુરુકુલ આ જગ્યાએ પહોંચી જજો. 5:15 સુધી રાહ જોવામાં આવશે. 5:16 ગાડી ઉપડી જશે. બરોબર. એટલે એવી પેલું નહીં, ટેસ્ટર અડાડતા હતા કે હા આવે છે કે નહીં જોઈએ એમ. અને હું પહોંચી ગયો. પછી મને એકથી અતુલ સરે બધું ડિરેક્શન શીખવાડ્યું. ઓકે કે બહુ જ બેઝિક લેવલથી. અને આપણે શીખતા ગયા અને કરતા ગયા. એ વખતે એવું હતું કે મને એવું કીધું હતું કે તને પર ડે 300 રૂપિયા પેમેન્ટ મળશે. ઓકે એટલે 3 દિવસ હું કામ કરું ને તો 900 રૂપિયા થાય. પણ એ કામ પતીને પછી એનું એડિટિંગ ચાલુ થઈ ગયું. એટલે મેં કીધું સર મારે એડિટમાં પણ રહેવું છે, મારે જોવું છે આમ તેમ. તો કે આવી જજે. અમારે સુનિલ વાઘેલા એડિટ કરતા હતા, તો અમે ત્યાં એડિટમાં બેસીને સુનિલભાઈ બી શીખવાડ્યા. એમને પણ બહુ બધું શીખવાડ્યું મને. તો શીખતા ગયા, જોતા ગયા. અને 2 દિવસમાં તો એડિટ પતી ગયું. ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી તો. ઓકે અને ત્યાં જ મને લાઈફનું પહેલું કવર મળ્યું. વાવ. એટલે ડિરેક્ટ એઝ અ આસિસ્ટન્ટ ડિરેક્ટર પહેલું કવર. પ્લેમાં પહેલાં પૈસા મળ્યા જ હતા, પણ એ જે પહેલું કવર મળ્યું એ આમ ઓપન કરીને જોયું તો 3,000 રૂપિયાનો ચેક હતો. વાહ. એટલે મેં કીધું સર 900 જ થાય તો આ 3,000 કેમ એમ? હવે અતુલ સર બી આમ રાજા માણસ. મને કે બેટા હું જ્યારે તને લઈ ગયો ને ત્યારે તું 300 વાળો આસિસ્ટન્ટ હતો, પણ તે જે મહેનત કરીને જે તારે ઇન્વોલ્વમેન્ટથી જે કામ કર્યું ને એ તે 1,000 રૂપિયા પર ડે વાળા આસિસ્ટન્ટ જેવું કર્યું છે કે. એટલે તે જે કામ કર્યું એનું ફળ તને મળવું જોઈએ. એમ કરીને મને 3,000નો ચેક જે તે પ્રોડ્યુસર જોડેથી અપાવડાયો. અતુલ સરને ઘરના નહોતા આપવાના, પણ એમણે કીધું કે આને 3,000 આપી દો ને એ કે એટલે આપી દે પેલા એમ. તો આવી રીતે હું લાઈનમાં ઇન થયો અને પછી તો બેક ટુ બેક કામો ચાલ્યા જ કર્યા. આ જે વાત મેં તમને કરી એ 2007-8ની આ વાત. ઓહ, ત્યારે હું કેટલા વર્ષની હતી? 7-8 એટલે તો હું 5-6 વર્ષની આવીશ. બહુ નાની. બરાબર. એટલે નરેશન જોયું ગાઈઝ? આમ મજા આવી જાય એવું નરેશન. થેન્ક યુ. એટલે મને આમ એમ હું લાઈફ જીવી રહી છું તમારી એમ સાથે રહીને. સર આઈ થિંક મતલબ આટલા મૂવી રિવ્યૂઝ કર્યા એના ઉપરથી મેં એવું વિચારેલું કે મૂવી માટે કોઈ પણ 3 વસ્તુ સૌથી વધારે ઇફેક્ટિવ ને ઇમ્પોર્ટન્ટ હોય. કે એક તો એની સ્ટોરી લાઈન, બીજું એનું ડિરેક્શન
અને ત્રીજું એનું BGM અને એડિટિંગ એમ. BGM ને એડિટિંગ એક ટેકનિકલમાં આવી ગયું એમ. એક્ટિંગ બહુ પછી આવે, કેમ કે પહેલાં તો ડિરેક્ટરના મગજમાં એ વસ્તુ આવી ગઈ હોય, અને કોઈ પણ ડિરેક્ટર કોઈ પણ એક્ટર પાસેથી બહુ સારું કામ લઈ જ શકે, અને એ એમણે જ ડિસાઈડ કર્યું હોય કે ઓકે આ ચહેરો હું આમાં રાખીશ તો વધારે સારું લાગશે. તો એક્ટિંગ બહુ પછી આવે. તો તમને શું લાગે છે કે આ 3 ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે? ફિલ્મ મેકિંગમાં તો જેટલા પરિબળો જોડાયેલા છે ને એ બધા important ઇમ્પોર્ટન્ટ છે. મેઇન ઇમ્પોર્ટન્સ. મેઇન ઇમ્પોર્ટન્સ તો સ્ટોરી ટેલિંગ જ છે. હવે ઘણા કેસમાં એવું હોય કે રાઇટરે બહુ સરસ સ્ટોરી લખી હોય છે અને ડિરેક્ટર થોડાક સપોઝ એટલા એક્સપર્ટ નથી હોતા, પણ એ સ્ટોરી એટલી જોરદાર હોય છે કે એ જીતી જાય છે. ઘણી વખત સ્ટોરી થોડીક નબળી હોય છે પણ ડિરેક્ટર એટલા ચેમ્પિયન હોય છે કે જેમાં એ આખી વાર્તા કહી દે છે. તો સ્ટોરી ટેલિંગ આફ્ટર ઓલ ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે. અને હું ડિરેક્ટર છું તો હું તો એમ જ કહીશ કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડિરેક્શન જ છે. સહી હે, સહી હે. ઓકે સર, આપણે લોચા લાપસીનું જ્યારે શૂટ થઈ ગયું અને પ્રમોશન્સ ચાલતા હતા અને રિલીઝ થઈ ગઈ, ત્યારે વૈભવી ઉપાધ્યાય જે આપણી વચ્ચે અત્યારે નથી, તો લાઈક એમની સાથેનો કોઈ પણ એવો એક કિસ્સો હોય જે બહુ સારો એવો રહ્યો હોય શૂટ ટાઈમે, બેસ્ટ એક્સપિરિયન્સ એમ? હું યાર પેલો વ્યક્તિ બી નથી કે જે એક્સપિરિયન્સ આમ સારો થયો હોય ડાયરીમાં લખીને રાખ્યો હોય કે આ મને કોઈ પૂછશે તો હું આ કહીશ. વૈભવીના કેરેક્ટર માટે ખાસ હું અત્યારે યાદ કરીશ અમારા કોસ્ટ્યુમ ડિઝાઇનરને, એમિલ મેકવાન. એ જે વૈભવીના કરલી હેર જ હોવા જોઈએ અને એ આવી પ્લેન કલરની જ સાડી પહેરવી જોઈએ અને આવી જ લાગવી જોઈએ. એ કેરેક્ટર ડિઝાઇન જે મારા મનમાં પછી આવ્યું, પહેલાં એમિલ મેકવાનના મનમાં આવી ગયું હતું. અને એને જ મને ફોર્સફુલી લુક ટેસ્ટ વખતે અમે તો શું લુક ટેસ્ટમાં અલગ અલગ લુક ટ્રાય કરવાના હતા હજુ તો, કે આ મિશ્રુતાને શું પહેરાવવું, આમ છે તેમ છે. પણ એમિલે બહુ જ મને કે તમે હમણાં મને અડધો કલાક આપી દો કે એમ. અને પછી એણે આ કપડાં છે કે આ હેરસ્ટાઈલ છે, એ મેકઅપ પાર્ટી જોડે ઊભા રહીને એણે બધું ના હેર કો ઇસકા કલ કર લો, આમ કર લો તેમ કર લો. અને એ પછી જે વૈભવી જ્યારે તૈયાર થઈને આવી મિશ્રુતાના કેરેક્ટરમાં, તો આ લોક છે એમ, બીજો કોઈ આપણે ઓપ્શન જોવો જ નથી ને એમ. એટલે વૈભવી જે તમને આટલી સરસ દેખાય છે સ્ક્રીન પર, એના લુક ટેસ્ટમાં, એના કોસ્ટ્યુમમાં એમિલ મેકવાન સૌથી મોટો હાથ. હવે આજનું જે યુથ છે એને ડિરેક્શન ફિલ્ડમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ડિરેક્શન ફિલ્ડમાં આવવું હોય તો એણે કઈ રીતે પગલાં ભરાય? જો આમાં તો જે બેઝિક સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે ડિરેક્ટર બનવાની, એ બધા જાણે જ છે કે પહેલાં તો વાર્તાઓ સાથે કનેક્ટેડ રહેવાનું. એ તમે નોવેલ વાંચો છો કે ફિલ્મો જુઓ છો કે લાઈફના અલગ અલગ કેરેક્ટરને ઓબ્ઝર્વ કરીને તમે વાર્તા સાથે કનેક્ટેડ રહો છો. અલગ અલગ પ્રકારના વાર્તાઓ સાથે, અલગ અલગ પ્રકારના ઇમોશન સાથે લાઈફમાં પહેલાં કનેક્ટેડ રહેવાનું. બુક ડિરેક્શન ફિલ્ડમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. યસ. હા, એટલે ઘણા લોકોનું એવું છે કે એમને કેમેરા, સિનેમેટોગ્રાફી આ તે આવડતું હોય તો એમને એમ લાગે કે અમે ડિરેક્શન કરી શકશું, બટ સાથે બુક રીડિંગ એ એટલો જ ભાગ ભજવે છે. હા, એનું બેઝિક રીઝન શું છે કે જ્યારે તમે બુક રીડિંગ કરો છો, રાઈટ, તો સપોઝ બુકમાં એક એવો સીન લખ્યો છે કે સુમસાન અંધારામાં એક કેરેક્ટર ચાલતું ચાલતું જઈ રહ્યું છે, આસપાસ મોટા મોટા ઝાડ દેખાય છે, થોડીક જંગલ જેવી ફિલિંગ આવી રહી છે, આગળ જાય છે, એક થોડું પાણી છે એ ક્રોસ કરીને આના થોડો ભીનો પણ થઈ ગયો છે, અને આગળ જાય ત્યાં એક મોટી પહાડી આવે છે અને જેને ચડતો ચડતો એ માણસ ઉપર જાય છે. આ લખ્યું છે બધું ઇમેજિન. કરેક્ટ. હવે જ્યારે તમે બુક વાંચો છો ને ત્યારે તમારું ઇમેજિનેશન પોતાનું હોય છે કે એ જંગલ તમને નાનું દેખાયું કે મોટું જંગલ દેખાયું, એ ઝાડ દેખાયા તો એ કયા દેખાયા, વચ્ચે પાણી હતું તો એ છીછરું પાણી એમ ક્રોસ કરીને જતું રહેવાય એવું હતું કે મોટું પાણી હતું ને ક્રોસ કરવામાં તકલીફ પડી તો એ જેમ તેમ કરીને ક્રોસ કરીને જતો રહ્યો. પહાડી મોટી હતી તો એ મોટો ગિરનાર હતો કે મોટો એટલે નાની પહાડી હતી. તો જ્યારે તમે બુક વાંચો ને ત્યારે તમારા પોતાના વિઝ્યુઅલ્સ ક્રિએટ થાય છે.
લોકો એવું કહેતા હોય છે કે ફિલ્મ મેકિંગ માટે ફિલ્મ્સ જોવી જોઈએ, જરૂરી છે, પણ એ ટેકનિકલ્સ વસ્તુઓ માટે કે જે તે ડિરેક્ટર ઇમોશન્સ કેવી રીતે બહાર કાઢે છે એના માટે જોવાની હોય. પણ વિઝ્યુલાઇઝેશન જે છે એ ફિલ્મોમાં અને બુકમાં એટલું જ અંતર છે, બંને વાર્તા જ છે. પણ ફિલ્મમાં તમે કોઈકનું વિઝ્યુલાઇઝેશન જુઓ છો, એને દેખાડી દીધું કે આવું જંગલ ને આવું પાણી ને આવું પહાડ, એટલે એનું વિઝ્યુલાઇઝેશન તમે જોયું, અને બુકમાં તમે તમારો પોતાનું વિઝ્યુલાઇઝેશન ક્રિએટ કરો છો. તો એટલે ડિરેક્ટર બનવા માટે બુક્સ વાંચવી એટલા માટે જરૂરી છે કે તમારો વિઝ્યુઅલ્સનો જે પાવર છે એ એનહાન્સ થાય. કદાચ દુનિયામાં કોઈએ ઝાડ ના જોયું હોય એવું તમે જંગલમાં ઝાડ જુઓ, કદાચ કોઈએ શોટ વિચાર્યો ના હોય એવો શોટ તમને એ વાંચતા વાંચતા ઇમેજિન થઈ જાય. બીજું પણ તમને એના પછીનું સ્ટેપ આવે છે કે તમે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કોઈ સારા પ્રોજેક્ટમાં જોડાઈ જાઓ. તો તમે એમાં જોડાશો તો તમને વાર્તા કેવી રીતે કહેવી એ શીખવા મળશે. કેમ કે તમે જ્યારે શૂટમાં જોડાઓ છો ત્યારે તમારી પાસે બહુ જ મોટી ટીમ હોય છે, એટલે પહેલાં તો તમને ડિરેક્શન તો તમને પછી આવડશે, પણ એક ડિરેક્શન ટીમના છોકરા તરીકે, એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તમને તમારી આસપાસમાં 50-100 જણાનો જે કાફલો છે એ લોકોને તમારી વાત સમજાવતા આવડી જશે અને એમની વાત સમજતા આવડી જશે. તો અસિસ્ટન્ટ ડિરેક્ટરમાં એક ઇન્ટર્નથી કામ ચાલુ થયું અને એસોસિએટ ડિરેક્ટર તરીકે તમે પહોંચો. મારું એવું માનવું છે કે સારા ડિરેક્ટરને ડિરેક્શન ટીમના જેટલા ડિપાર્ટમેન્ટ છે એ દરેક ડિપાર્ટમેન્ટમાં એણે એક વખત કામ કર્યું હોવું જોઈએ. એ કોસ્ટ્યુમનો હોય ડિપાર્ટમેન્ટ, એ આર્ટનો હોય, હેર એન્ડ મેકઅપ હોય, જે ડિપાર્ટમેન્ટ હોય એમાં એણે ડિરેક્ટરે એક વખત કામ કર્યું હોવું જોઈએ. તો એ પોતાની ફિલ્મોમાં પોતાની વાતમાં એનું ડિટેલિંગ એ સમજી શકે. અને આટલું કરતાં કરતાં તમારી અંદરના તંત્રો બધા ચક્રો ગતિમાન થઈ જતા હોય એટલે તમારી અંદરનો ડિરેક્ટર જામી જાય. સ્ટેપ બાય સ્ટેપ તમે ડિરેક્ટર બની શકો. સૌથી પહેલાં તમારે આસિસ્ટન્ટ ડિરેક્ટર બનવું પડે, અને આફ્ટર દેટ તમે ક્રિએટિવ ડિરેક્ટર, એસોસિએટ ડિરેક્ટર અને દેન મેઇન ડિરેક્ટર પહોંચી શકો તમે. કરેક્ટ. ઓકે. હમણાં આજકાલમાં આ વ્યાખ્યા થોડીક બદલાઈ ગઈ છે. ઓકે. અત્યારના જે આપણે ગુજરાતી ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં આપણે એવું જોઈએ છીએ કે જે ડિરેક્ટર હોય એ બહુ જ નવા હોય, ફ્રેશ હોય, એમણે કદાચ એમની પાસે સારી વાર્તા હોય, અથવા સારો ઇન્વેસ્ટર હોય, અથવા તો સારો એક્ટર હોય, અને એ એમની ફિલ્મ લઈને પહેલી જ ફિલ્મ લઈને આવી જતા હોય. એટલે ભૂતકાળમાં એવું અસિસ્ટ બી ના કર્યું હોય કે એમને ડિરેક્શન એટલે શું એ એમને ખબર બી ના હોય. બટ આઈ થિંક હેલ્પફુલ બહુ થાય જ્યારે તમે એક્સપિરિયન્સડ હોય અને ફ્રેશર હોય. હા, એટલે એ તો સીધી જ વાત છે, એ તો થાય જ એમ. એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટેપ છે ડિરેક્શનના, એ અત્યારે જેમ સમય બદલાયો છે, વાતો બદલાઈ છે, એ પ્રમાણે આ પણ બદલાઈ ગયું છે એમ. અને જ્યારે તમારી પાસે 100 જણની ટીમ છે ને જો તમે ટીમ સારી બનાવી લો છો તો ફિલ્મ ક્યાંક ને ક્યાંક સારી બની જ જતી હોય છે. કેમ કે તમે પહેલી વખત કરો છો, એ લોકોને તો 50-50 ફિલ્મનો એક્સપિરિયન્સ છે, એટલે એ લોકો પોતાનું નામ તો ખરાબ નહીં થવા દે, તો એ બેસ્ટ જ કરશે. તો એટલે ફિલ્મમાં તમારી સારી બની જતી હોય છે એમ. અને આવું કરતાં કરતાં 2-3-4 ફિલ્મો સારી થાય ત્યાં સુધી ડિરેક્ટર બી સારો ડિરેક્ટર બની જતો હોય છે. એટલે અત્યારે તો એ આખી બધી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. સો સર, મેં રિસર્ચ કર્યું એ પ્રમાણે મને એવું ખબર પડી કે તમે બહુ બધી એડ ફિલ્મ્સ શૂટ કરેલી છે. હા, તો એના વિશે તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? કેટલી એડ શૂટ કરેલી છે તમે? અને કેટલી તો લગભગ 400-450 ઉપર એડ ફિલ્મ અત્યાર સુધી એવી રહી હશે કે જેમાં હું કનેક્ટેડ, જોડાયેલો હોઉં એમ. અને હા, એડ ફિલ્મ તો બહુ બધી કરી, બહુ બધી અલગ અલગ લેંગ્વેજની કરી, અને ઢગલાબંધ કામ કર્યું એડ ફિલ્મમાં એમ. એટલે બહુ બધા લોકોને એવો પ્રશ્ન પણ હોય કે આ ભાઈ 1.5-2 વર્ષે એક ફિલ્મ કરે છે તો કેવી રીતે સર્વાઈવ કરતા હશે. પણ સર્વાઈવ એડ ફિલ્મ જ કરી આપે છે, અને એ જ છે જેમાં પૈસા પણ સારા મળે છે, નામ પણ મળે છે, અને મજા પણ આવે છે. મતલબ લાઈક 400 જેવી, મતલબ તમારી પાસે બહુ બધો ભરપૂર એક્સપિરિયન્સ છે એમ. હા, એટલે સતત કામ કરતા રહો ને એટલે એક્સપિરિયન્સ વાળો જે ઠેલો છે એ જાતે ભરાતો રહેતો હોય છે. એટલે આપણું કામ કરવું છે, પછી લોકો ભવિષ્યમાં એને એક્સપિરિયન્સ કહેવાના જ છે. આ થઈ ગઈ તમારી પ્રોફેશનલ વાત. હવે આપણે પર્સનલમાં જઈએ થોડું. તો તમારી લવ લાઈફ વિશે મારે થોડું જાણવું છે કે તમારી લાઈફમાં તમારી લાઈફ પાર્ટનરની એન્ટ્રી કઈ રીતે થઈ, આગળ કઈ રીતે શું થયું? જો આના બે જવાબ છે, એટલે વારાફરતી જ છે પહેલો ને બીજો. પહેલી વાત એ છે
કે પેલું પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ ને એવું બધું મારે અલગ નથી કંઈ. ઓકે બહુ સાચું કહું ને એમ કે મારું તો પર્સનલ બી આ જ છે ને પ્રોફેશનલ બી આ જ છે એમ. બરોબર. હવે બીજી વાત લવ લાઈફની છે. તો એમાં એવું છે કે યાર સતત કામ કરતાં 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 શરૂઆતમાં એવો પ્રેમ કરવાનો માહોલ જ ના બન્યો અને એવો સમય જ ના મળ્યો એમ કે તમે એ દિશામાં આગળ વધો એમ. કેમ કે તમે ફ્લોર પર હો ને, હા શૂટ પર હો, હા અને શૂટ પર આપણો નિયમ કે કોઈ પણ હિરોઈનના કોઈ પણ બેનના આપણે પ્રેમમાં નથી પડવાનું. ઓકે આપણે એ કલાકાર છે ને તેની કલાની વેલ્યુ કરો, રાઈટ? સહી વાત હે. અને એટલે હું એ જ દિશામાં બહુ જ નાનપણથી જ એ ફોકસમાં એમ. અને મારું બહુ પહેલેથી એવું માનવું હતું કે હું અરેન્જ મેરેજ જ કરીશ. ઓકે અરેન્જ મેરેજમાં આમ એવું બી નહોતું કે આમ 40-50 છોકરીઓ જોઈ હોય ને એક ડિસાઈડ કરી, આવું બી નહીં એમ. તો મારા વાઈફ જે છે ભૂમિકા, તો એમાં એવું જ થયું હતું કે અમે એક જગ્યાએ ગયા હતા, તો એનો ફોટો જોયો, મેં કીધું ક્યારે મળી શકાય એમ. તો અમે એ જ દિવસે એને તો મળવાનું આયોજન ગોઠવાયું એક મીડિયેટરના ઘરે, અને અમે લોકો ભેગા થયા. પછી અમે લોકો ગયા 10 મિનિટ વાત કરવા માટે, નહીં કે છોકરા છોકરીને એકલા વાત કરી લેવા દો, અમે 10 મિનિટ વાતો કરવા માટે ગયા. અને એ જે 10 મિનિટની જગ્યાએ વાતો અમારી અડધો કલાક ચાલી, અને અડધા જ કલાકમાં ક્યાંક ને ક્યાંક અમે બંને એકબીજાને પોતાને બનાવી દીધા હતા. વાહ. અને ક્યાંક ને ક્યાંક પેલું એ હતું એમ. અને મેં છે ને એ પહેલાં બહુ જ બધું વાત નક્કી કર્યું, એનો ફોટો જોઈને અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં સુધીમાં એમ કે હું મારી જોડે આવી વાત કરીશ ને હું આવી વાત કરીશ ને આવી આમ કરી લઈશ ને અમે આખી પીચ ડેક રેડી હતું મારું એમ. ઓકે પણ એને જોઈને અને એ જોઈ અને એવું થયું કે મને આમ અંદરથી થોડો ડર લાગ્યો કે આ પાર્ટી છે પ્રોફેસર, એનો દેખાવ પરથી તો હોશિયાર લાગે જ છે. આટલા ટાઈમમાં ડિરેક્શન કર્યા પછી આપણને એ ખબર પડી જતી હોય માણસ ઓળખતા આવડી ગયો હોય. થોડું થોડું એમ. હા એનો તો દેખાવ પરથી પાર્ટી હોશિયાર લાગે છે. એટલે જો આપણે કંઈ પણ બોલવા ગયા કે પેલી મુંબઈ જેમ કામ મેળવવા ટેકનિક વાપરી હતી એવું કંઈક કરવા ગયા તો લોચો પકડી પડશે, પાડશે. પકડાઈ જઈશું એમ. એટલે મેં કીધું આવું કંઈ કરવાનું થતું નથી. નથી. નેચરલી જે સાચું છે, સહજ છે, એ એમને ઓનેસ્ટી સાથે કહી દો. ઓકે અને મેં બધું એક નાના બાળકની જેમ 1 2 3 4 કરીને બધી હકીકતો. અને એ વાત પત્તા પત્તા મેં એવું કીધું કે યાર તમને ચા બનાવતા આવડે છે? હું એકચ્યુઅલી ચાનો બહુ શોખીન છું એમ. ઓકે તો કે હા આવડે છે ને, હું ચા પીતી નથી પણ કે ચા બહુ સારી બનાવું છું એમ. મેં કીધું તો યાર હમણાં જે ચા હમણાં ત્યાંથી આવી હતી ને બહુ ખરાબ હતી, તો તમે અહીંયાથી નીકળીએ બહાર પછી એક ચા બનાવી આપશો મને? કેમ કે મારા મગજમાં છે ને એક પેલું એ હતું કે છેલ્લું ટીક તો ચા પરથી જ થશે. ઓ માય ગોડ. તો ચા તો પી જ લેવી પડે, ચાખી લેવી પડે એમ. તો મેં કીધું તમે ચા બનાવી આપશો એમ? એટલે કે હા. અને મેં હસતા હસતાને કહી બી દીધું હતું કે કદાચ ચા જ આપણું ભવિષ્ય નક્કી કરશે એમ. બીજું તમે મને પૂછો ને હું કહું ને હું તમને પૂછું ને તમે કહો ને એ આપણે ઇન્ટરવ્યૂ વેડા નથી કરવાના, રાઈટ? પહેલાં હું બધું મારા વિશે કહી દઉં, પછી તમે તમારા વિશે કહી દઉં, સહી હે. પછી કંઈ પ્રશ્ન એકબીજાના હોય, કંઈ જાણવું હોય, કયો કલર ગમે છે આ તે તો પૂછી લેજો. બરોબર છે. તો કે ડન એમ કહીને મેં મારા વિશે બધું કહી દીધું, એણે એના વિશે બધું કહી દીધું. અને બહુ જ ક્લેરિટી સાથે એમ કે અત્યારે હું મુંબઈ કામ કરું છું, ભવિષ્યમાં દિવસો સારા હોય તો કદાચ મોરેશિયસ પણ જવું પડે અને શિફ્ટ થવું પડે, અને જો દિવસો ખરાબ હોય તો મહેસાણા જઈને પણ રહેવું પડે. બરોબર છે. મારી લાઈન આ છે, આટલી ક્લેરિટી સાથે. અને એને કીધું આઈ એમ રેડી ટુ ગો. ઓકે એટલે મેં તો એટલો બધો ગમી ગયો છું એમ. એટલે કે એવું નહીં, હું પ્રોફેસર છું, મને દરેક જગ્યાએ નોકરી મળી જ જશે, તો મને એવી ચિંતા નથી એમ. મેં કીધું ઓકે. પછી અમે બહાર નીકળ્યા, મેં પેલો ઈશારો કર્યો, મેં કીધું ચા તમે? તો કે હું બનાવી દઉં છું કે. અને પછી મેં એમ જતાં જતાં એવું પૂછી લીધું એમ કે આપણે બહાર જઈએ, આમાં શું આવી જગ્યાએથી બહાર નીકળો ને ત્યારે બધાના રિએક્શન તમારા મોઢા જોવામાં હોય કે ઓકે હવે શું થશે? એટલે મેં એને પૂછ્યું, મેં આપણે બહાર જઈએ તો પછી આપણે મોઢું આમ રાખવાનું છે કે આમ રાખવાનું છે એમ. એટલે એના પરથી લોકો નક્કી કરશે એમ. હા હા હા. તમે શું કરશો એમ. એટલે એ થોડીક શરમાઈ ગઈ અને એણે એવું કીધું કે એ તો યાર જે નેચરલી રહે એ રાખવાનું એમ. કેમ કે અમારે એવું થયું હતું કે વાતો કરતાં કરતાં છે ને આ ચેર છે ને પ્લાસ્ટિકની ચેરમાં હું બેઠો હતો ઓકે અને અહીંયા પાછળ કોઈનો ફોન વાગતો હતો. હા તો હું આમ ફોન લેવા માટે ગયો ને એમાં મારું આવી રીતે જ બેઠો હતો અને બેલેન્સ આવ્યું તો હું પડી ગયો હતો વાતોમાં જ. ઓકે અને એ ખખડીને હસસ કરે
એટલે આમ તો મારા મમ્મીના અંતે ને પપ્પાને બધા આવી ગયા, મને ઊભો કર્યો અને પહેલી મીટિંગ પહેલી મીટિંગમાં એ હસ જ કરે. Oh my God. એટલે મેં કીધું કે બધું પત્યું, કંઈ વાગ્યું નથી ને આમ તેમ. એટલે ભૂમિએ એવું કીધું કે આ પેલો ખૂણો વાગતા રહી ગયો કે. મેં તો પણ હું પડવા ગયો જેવો થયો તો તમારે પકડી ના લેવાય મને એમ. એટલે કે હા બધા સામે હા એટલે કે હું પકડવાની જ હતી, પણ હું પકડું એટલે કે હું તો પકડી જ લેવાની હતી કે, પણ પકડું એ પહેલા તમે પડી ગયા હતા કે એમ. અને કેવા પડ્યા કે એમ કે રસ કર્યો. એટલે આવું બધું પહેલી જ મિટિંગમાં અમારે થઈ ગયું હતું એમ, નિખાલસતાથી. Oh my God. અને મને એ વસ્તુ ગમી ગઈ હતી કે આટલી નિખાલસ છોકરી જોડે લગ્ન કરી જ લેવાય, બહુ વિચારાય નહીં. અને અમે બહાર આવ્યા તો નેચરલી અમે બંનેના ફેસ પર મસ્ત એક સ્માઈલ હતી. બ્લશ કરતા હતા અમે બંને. અને ઘરવાળા તો સમજી જ ગયા હતા. એટલે પણ અમે બંને એવું નક્કી કર્યું હતું કે વિચારીને કહીએ. આવો જવાબ અંદર અંદર અપાઈ ગયો હતો. ઓકે, તો હું અત્યાર સુધી જે તમારી સાથે મેં વાત કરી, કન્વર્ઝેશન થઈ આપણી, એ ઉપરથી હું એવું કહી શકું કે જ્યારથી તમે અહીંયા પગ મૂક્યો છે ત્યારથી અમે એટલું બધું આમ એનર્જેટિક ફીલ કરીએ છીએ, એટલી મજા આવે છે વાત કરવાની. અને ઉપરથી તમારો વોઇસ આમ એમ થાય કે હજી 2 કલાક આમ સાંભળવું પડે ને તો આમ મજા જ આવે રાખે એવું. થેન્ક યુ. એટલે તમે આટલો સારો વોઇસ લઈને આવ્યા છો તો તમે કંઈક કરેલું એમ વોઇસ ઓવરવાળી ફિલ્ડમાં? હા, જો પહેલાં તો આ વોઇસ જે છે ને એ ક્યાંક ને ક્યાંક ઉપરવાળાની કૃપા જ છે. એટલે તમને એક બેઝિક સ્ટ્રક્ચર વોઇસનું મળ્યું હોય, પણ પછી તમારે વોઇસને બનાવવો પડતો હોય છે, આવું ઘણા લોકો કહેતા હોય છે. તો હા, એના ટેક્સચર ઉપર કામ કરવું પડે. કરેક્ટ, મોડ્યુલેશન તમારે કરવું પડે એનું, એના ટેક્સચર પર કામ કરવું પડે. તો મેં એ કામ બહુ કરેલું છે. ઓકે. એટલે મને છે ને નાનપણથી પેલું એ હતું શું કે તમારું વ્યક્તિત્વ તો પ્રભાવશાળી હોવું જ જોઈએ. બિલકુલ. આવું મને નાનપણથી જે લોકો આવી બધી બુક્સ નાનપણમાં વાંચતા હોય ને, ઇલોકેશન કોમ્પિટિશન ને બધું કરતા હોય એને આવું બધું હોય, એવું મને બી હતું એમ કે તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ એમ. અને મારો અવાજ ક્યાંક ને ક્યાંક સચિન તેંડુલકર જેવો હતો. ઓકે. ટેક્સચર હતું પણ કોઈ ક્લેરિટી નહીં, બહુ જ ફાસ્ટ બોલતો હતો, ગૂંચવાઈ જતા હતા શબ્દો, બેઝ નહોતો. એટલે આમ બહુ જ ના મજા આવે અવાજ સાંભળવાની, એવો અવાજ હતો. પછી મને કોઈક એવું કીધું કે તું શિવ તાંડવ તું કર રેગ્યુલરલી, તો તારો અવાજ સરસ થઈ જશે. આવું મને કોઈકે કીધું રેન્ડમ. હવે એ વખતે તો યાર ગૂગલ આવું કંઈ હતું નહીં કે આમ શિવ તાંડવ લિરિક્સ એવું સર્ચ કરું મને લિરિક મળે. તો લિરિક ક્યાં શોધવાના પહેલાં તો, એટલે બહુ જ બધું એ આખો અલગ ચેપ્ટર છે પાછું. એ શોધતા મેં ક્યાંકથી લિરિક મને મળ્યા. હવે લિરિક મળે તો એ ગાતા ના આવડે, વાંચતા જ ના આવડે. તમે કોઈક દિવસ સંસ્કૃતમાં શિવ તાંડવ સર્ચ કર્યું, તમે વાંચવામાં બી તકલીફ પડશે તમને કે ક્યાં સંધિ તૂટે છે, ક્યાં આ છે તે છે, એ બધું ખબર ના પડે. પછી એ પાછું કોઈકે શીખવાડ્યું અથવા જાતે થોડું શીખ્યા. તો રોજ સાંજે હું એ લઈને બેસી જાઉં અને એ શિવ તાંડવ બોલું. હવે એમાં મને એણે એક એવો નિયમ કીધો હતો કે તમારે એક શ્લોક એક શ્વાસમાં બોલવાનો. ઓકે. એ શ્લોક બહુ એટલે આમ 4 લાઈનનો શ્લોક છે. લાઈક જટાટવી ગલત જલ પ્રવાહ પાવત સ્થલે ગલે વલમ વિલમ બિતામ ભુજંગ તુંગ માલિકામ ડમડ 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 નિનાદવમ ડમડ વર્યમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ. ઓકે. તો આ શિવ શિવમ એ જ કેવું આમ શ્વાસ પતી ગયો. તો આ એક શ્લોક થયો. આવા બહુ બધા શ્લોક છે. તો આ તમારે એક શ્વાસ જ બોલવાનો. અને જે અત્યારે આપ કેવો શ્વાસ છેલ્લે છે તૂટ્યો, તો એ રીતે શ્વાસ અડધામાં જ તૂટી જાય. ઓકે. એટલે એના માટે પછી ઓમકાર કરવાના ચાલુ કર્યા. ઓકે. અને પછી એને એક એનર્જીથી તમે જ્યારે પેલો શિવ તાંડવ જે કરતા, અત્યારે તો હું બહુ નોર્મલ બોલ્યો, પણ હું એ વખતે તો પેલો શું રાવણનો શિવ તાંડવ સાંભળ્યો હોય, એટલે તમારું આમ જેટલી તાકાત હોય એવી રીતે આમાં જટાટવી ગલત જલ પ્રવાહ પાવત સ્થલે ગલે વલમ વિલમ, આવું આખું તમારું એક એનર્જી સાથે તમારું શિવ તાંડવ રોજ બોલાતો હોય. હવે એ બોલવામાં ક્યારે અવાજ ખુલી ગયો અને ક્યારે આ શબ્દો સ્પષ્ટ થઈ ગયા અને આ શું ભોળાનાથની કૃપા થઈ ગઈ ખબર નહીં, પણ આખું માહોલ અવાજનો આ હતો. અને એવી રીતે અવાજ આખો લોકોને ગમે એવો થવા માંડ્યો.
મને અત્યારે એવું લાગતું હતું કે હું આશુતોષ રાણાને લાઈવ સાંભળું છું હા કેમ કે જે વોઇસ ટેક્સચર જે તમે અત્યારે આપ્યું ને હા. એ એક્ઝેક્ટલી એમ મતલબ એમણે જે હિન્દી વર્ઝન બનાવ્યું yes, છે yes, એ yes, એક્ઝેક્ટલી yes. એના જેવું હતું. કરેક્ટ. એટલે આશુતોષ રાણા સાહેબ તો શિવ ભક્ત જોરદાર છે જ એમ. એટલે હું બી શિવ ભક્ત તો છું જ, અને શિવજીની કૃપા મારા પર તો હોય એવું મને સતત લાગતું જ હોય છે. સરસ્વતીની એ છે. સરસ્વતીની એ છે, એ બધા ભેગા થઈ ગયા છે આપણે, બધાની જ છે એમ. તો આશુતોષ રાણા સાહેબને એક વખત હવે મારા એમની સામે શિવ તાંડવ ગાવું પડશે, એવું કંઈક આપણે તમે કરીશું. સાથે ગાઓ તો ખબર ના પડે કે આંખો બંધ કરીને સાંભળ્યું તો સાવ પૂરું. પણ એ તો છે ને કેવું છે, શિવ તાંડવ છે ને આ જે એક જે લોકોને પણ પોતાનો અવાજ અને થ્રો સારો કરવો હોય ને એ લોકોએ શિવ તાંડવ કરવો જોઈએ. મને અસર રિઝલ્ટ મળ્યું છે, ઓકે. તો જેને પણ કરવો એને મળશે જ. હજી એક વાત હું એડ કરું યસ યસ. કે આ વસ્તુથી તમારી ઓરામાંય ફેર પડે, અને હમણાં જે આપણે એનર્જીની વાત નીકળી, પોઝિટિવ એનર્જીની, અને એમાંય તમારે ફેર પડે. ધારો કે પ્રભાવશાળી જે વ્યક્તિત્વ તમારે દેખાડવું છે એમાંય ફેર પડે એમ. 100% શિવ તાંડવ છે, હનુમાન ચાલીસા છે, બજરંગ બાણ છે, આ બધું. કરેક્ટ કરેક્ટ. એટલે મંત્રોની તાકાત તો છે જ ને. પછી શિવ તાંડવ પાછો અલગ અલગ રીતે પણ બોલાતો હોય છે, એ પણ અલગ ચેપ્ટર છે, આપણે એમાં નથી પડવું અત્યારે, એક અલગ પોડકાસ્ટ કરશું આના વિશે. એના માટે હા અલગ પર જઈશું. પણ આપણે વાત voice over. વોઇસ હા, ઓવરની ઉપર વાત, હતા. તો વોઇસ ઓવરમાં એવું થયું કે મારો અવાજ જે સારો છે એ મને ખબર પડી ગઈ હતી. અને એ ખબર મને ક્યારે પડી, તો જે આ એડ ફિલ્મ્સ બધી જે કરતા હોય એમાં ડોક્યુમેન્ટરી ફિલ્મમાં શું હોય છે, શરૂઆતમાં સ્ક્રિપ્ટ લખીને આવી છે અને હવે આપણે એડિટર જોડે એડિટ કરાવડાવીએ છીએ, તો કદાચ જે સ્ક્રિપ્ટ છે ને એ આપણે જાતે જ બોલી કાઢતા હોઈએ, જેથી કરીને એનું ડ્યુરેશન ખબર પડે આપણને. પછી જે તે વોઇસ ઓવર આર્ટિસ્ટ હોય એ એને વોઇસ ઓવર આપી દે એમ. તો એ શરૂઆતમાં હું જાતે નાની મોટી એડ ફિલ્મના વોઇસ ઓવર હું આવી રીતે બોલી જતો, ઓકે અને પછી અમે એને એ કરતા તો એ લોકો એને વાપરવાનું ચાલુ કરી નાખ્યું. ઓકે. યા એ તો અચ્છા ઇસકો યુઝ કરતે એમ. પણ આવું નાનું મોટું ચાલતું હતું. પછી એક્ટિંગ કરી એમાં તો આપણે ડબિંગ ને બધું કરતા જ હોય, એટલે અસિસ્ટન્ટ ડિરેક્ટરના કારણે પેલું કેરેક્ટરની પકડ પ્લસ વોઇસ ઓવર, આ અવાજ, આ બધું ખબર પડતી હતી કે કઈ વાત કેવી રીતે બોલાય. હવે એવું થયું કે મુંબઈ શિફ્ટ થયો, કામ ચાલુ થઈ ગયું. પણ હવે કામ ચાલુ થઈ ગયું ને તો મારે સતત કામ કરતું રહેવું હતું. હવે જેમ કે રાષ્ટ્રીય પ્રોડક્શનની ફિલ્મ છે તો કેવું થાય કે આજે 4 દિવસ શૂટ કર્યું, પછી 5-6 દિવસનો બ્રેક હોય, પછી પાછા 3 દિવસનું શૂટ હોય. આવી રીતે ટુકડા ટુકડામાં બધાની ડેટ્સ, લોકેશન, આર્ટ બધું રેડી થાય એ પ્રમાણે થતું હતું. તો એ વચ્ચેના 3 દિવસ શું કરવાનું, તો મને ખબર હોય કે કાલે હું લેટ ઉઠીશ તો ચાલશે, તો હું આજે રાત્રે બહુ બધા મારા મિત્રો હતા જેમના પોતાના ડબિંગ સ્ટુડિયોઝ હતા, એ મિત્રો આવી રીતે જ બન્યા હતા. પેલી કેટલી વાળી ઓળખાણોમાં જ બન્યા હતા કે મેરા એ સ્ટુડિયો એમ છે તેમ છે. કોઈક વખત બોલાવે, ત્યાં જઈને આપણે વોઇસનું સેમ્પલ આપ્યું હોય કે એવું હોય ને યાર કે એક વોઇસ ઓવર કરીને આવીશું તો જે 1000, 2000, 5000 જે મળે એમ. તો એમ કરતાં કરતાં બહુ બધા સ્ટુડિયોમાં મારા વોઇસના સેમ્પલ્સ પહોંચેલા હતા. અને એ વખતે એવું હતું કે સાઉથની ફિલ્મો હિન્દી ડબ થવાની એક આખો રાફડો ફાટ્યો હતો. એટલે દર બીજા સ્ટુડિયોમાં સાઉથની કોઈક ફિલ્મ ડબ થતી હોય એવું તમને દેખાય. અને એમાં હું જઉં અને અલગ અલગ 4-5 એક્ટરના કેરેક્ટરના વોઇસ આપું ફ્રી ટાઈમમાં. તો જેટલા આ 3 દિવસનો ગેપ હોય ને, તો એ ગેપમાં મારે સતત આ જ ચાલતું હોય કે સ્ટુડિયોમાં જવાનું ને વોઇસ ઓવર આપવાના, સ્ટુડિયોમાં જવાનું ને વોઇસ ઓવર આપવાના. એનાથી ઇન્કમ પણ બહુ સરસ થતી હતી અને તમે ઇન્વોલ્વ બહુ થઈ જતા હતા. એટલે વોઇસ ઓવરનો ઉપયોગ આવો. અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં એટલું કામ નથી કર્યું મેં વોઇસ ઓવરમાં, ડબિંગ પણ હા ડબિંગનું એટલું નથી કર્યું ગુજરાતમાં, પણ ઓવરઓલ તો આવી રીતે કામ કર્યું છે. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમારી ફ્લોર ઉપર એનર્જી કેવી હોય છે? કેમ કે અહીંયા તો મને અમેઝિંગ જ લાગે છે. તમે અત્યારે મને જે જોવો છો ને એના કરતાં જો તમે ફ્લોર પર મને જોશો ને તો તમને વધારે મજા આવશે. મને છે ને હંમેશા એવું છે, બહુ પહેલેથી એમ, કે તમે શૂટિંગના ફ્લોર પર જ્યારે જાઓ છો ને ત્યારે આખો એક માહોલ હોવો જોઈએ શૂટિંગ કરવાનો. કેમ કે આપણે તો, હું તો 70 વર્ષનો થઈશ ને તો અભી આ જ કરતો હોઈશ, એક્શન ને કટ. તો એ આખો માહોલ, હું બેઝિકલી ફ્લોરનો માણસ છું. મને ઘરમાં કે બહાર કે બીજે ક્યાંય જવા કરતાં મને ફ્લોર પર સૌથી વધારે મજા આવતી હોય છે. તો એ ફ્લોર પરની મારી એનર્જી જે છે એ ખરેખર
લોકો બધા બહુ એવું કહેતા હોય છે કે પહેલા ફ્લોર ઠંડો ઠંડો હતો પણ કે સચિનભાઈ ફ્લોર પર આવ્યા તો આખો માહોલ બની ગયો એમ. તો કોઈક દિવસ તમે બી આવજો ફ્લોર પર, તમને એ માહોલનો આનંદ લેવા મળશે. આઈડ લવ ટુ સી યુ ઓન ધ ફ્લોર. બહુ મજા આવશે. અને એક્ઝેક્ટલી આ જ વાત ઉપરથી હું કહીશ કે હું જ્યારે તમારું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હતી, રિસર્ચ કરતી હતી તમારા વિશે, ત્યારે જ મને દેખાણું હતું એક હેશટેગ છે એ ફ્રિકવન્ટલી આવતું હતું, સચિન ઓન ફ્રન્ટ ફૂટવાળું. રાઈટ. એટલે એકચ્યુઅલી સચિન ઓન ફ્રન્ટ ફૂટ. થેન્ક યુ સો મચ. સો ધીસ વોઝ ધ પોડકાસ્ટ. તમને કેવું લાગ્યું મિતુ ટોક્સમાં આવીને? જો મેં લોકો સાથે વાતો બહુ કરી છે, જેટલા લોકો મને ઓળખે છે ને એ લોકોને મને મારી વાતોથી પણ મારી પોઝિટિવિટીથી પણ એ લોકો પરિચિત જ છે. પણ આ પોડકાસ્ટ જેને કહી શકાય તો આ મારું પહેલું પોડકાસ્ટ છે. એટલે થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. અને બસ હવે જોઈએ છીએ આગળ એમ. થેન્ક યુ સો મચ અમને ચાન્સ આપવા કે અમે તમારો પહેલો પોડકાસ્ટ લઈ શક્યા. એટલે આ તો યાર કેવું છે કે સંજોગ બધા સેટ થઈ ગયા એમાં આપણું આ પોડકાસ્ટ ગોઠવાઈ ગયું. બાકી પહેલાં પણ ઘણા લોકોએ અપ્રોચ કર્યો છે પોડકાસ્ટ કરવા માટે. એવું નથી કે મારે ત્યાં નથી જવું હતું, મારે જવું જ છે, પણ એ સંજોગ, સમય, માહોલ બધું સેટ નથી થતું અને આપણે એ ગોઠવાઈ ગયું તો બધું નસીબ. આપણે રિસર્ચ કરીએ આગળ. ઓકે, થેન્ક યુ સો મચ સર. મજા આવી તમારી જોડે વાત કરીને. અને ડિરેક્ટર સાથે મારી પહેલી કન્વર્ઝેશન હતી, તો કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બાકી થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અહીંયા તમે ડિરેક્ટર છો એટલે અહીંયા મારે તો પાર્ટ જ બનવાનું હતું, પણ ખૂબ મજા આવી આ પોડકાસ્ટની. બસ આ પોડકાસ્ટ લોકો જોવે, તમારી ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઈબ કરે, લોકો તમે આવા મેક્સિમમ પોડકાસ્ટ તમે કરતા રહો અને લોકો સુધી સારી સારી વાતો પહોંચાડતા રહો, એ જ શુભકામના. થેન્ક યુ. સો આ હતો આજનો પોડકાસ્ટ વિથ ધ વન એન્ડ ઓનલી સચિન બ્રહ્મભટ્ટ. એમની વાતોથી આપણે જાણી શક્યા કે ડિરેક્ટર કઈ રીતે બની શકાય અને લોચા લાપસી જેવું ગજબ મૂવી કઈ રીતે આપી શકાય. આવા જ પોડકાસ્ટ જોવા માટે મિતુ ટોક્સને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો કે અમે તમારા પસંદીદા ગેસ્ટને લાવી શકીએ, અને કમેન્ટ કરો કે નેક્સ્ટ તમે કોને ગેસ્ટ તરીકે જોવા માંગો છો. ટૂંક સમયમાં જ આ પોડકાસ્ટની અમુક અનસીન ક્લિપ્સને મિતુ ટોક્સ ક્લિપ્સ નામની ચેનલમાં અપલોડ કરવાના છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જાઓ એને પણ સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ વિથ મિતુ ટોક્સ.